આમ આદમી પાર્ટીમાં શું ટિકિટની નારાજગી અને પક્ષ પલટું? નમસ્કાર મિત્રો, હું છું ધ્રુવ ગોસ્વામી અને આજે પોલિટિકલ ગપસપમાં વાત કરીશું આમ આદમી પાર્ટીની. દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી જે રીતે પોતાનો પગ પેસારો કરી જ રહી છે તેવી રીતના જ આમ આદમી પાર્ટી બેસતી પણ જઈ રહી છે. અમુક કાર્યકર્તાઓની નારાજગીના કારણે આ ઘટના બની રહી છે, તેમાં પક્ષને નુકસાન થઈ શકે એવું છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌથી વધુ કાર્યકર્તાઓ સંજેલી તાલુકાના આમ આદમી પાર્ટીના કોંગ્રેસમાં જોડાયા છે. આ એક પક્ષ પલટો કહી શકાય કે પછી પાર્ટીથી એક નારાજગી કહી શકાય. અત્યારે ખુલીને કોઈ કારણ સામે આવ્યું નથી, પરંતુ સૌથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે તે વાત આમ આદમી પાર્ટી પણ જાણે છે અને કોંગ્રેસ પણ જાણે છે કે આમ આદમી પાર્ટીના 100 કાર્યકર્તાઓ અમારા સાથે જોડાયા છે. પરંતુ આમ આદમી પાર્ટીમાંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાવાનું મુખ્ય કારણ શું હોઈ શકે, તેના વિશે આજે વાત કરીશું. આમ આદમી પાર્ટીની અત્યારે થોડા દિવસ પહેલા જ લીમખેડામાં સભા થઈ હતી, ત્યારબાદ તમામ કાર્યકર્તાઓ આવ્યા હતા. ત્યારબાદ સંજેલીમાં આ રીતની જો ઘટના બનતી હોય તો આમ આદમી પાર્ટીની કેવી પરિસ્થિતિ દાહોદ જિલ્લામાં છે તે આપ જોઈ શકો. હવે વાત રહી કોંગ્રેસની. કોંગ્રેસે અત્યાર સુધી પોતાના કોઈ પણ જે ઉમેદવારોની લિસ્ટ પણ જાહેર કરી નથી. દાહોદ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એટલી ઉત્સુકતા પણ અમને જોવા નથી મળી રહી. ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની સેન્સ લઈ રહી છે. એક તરફ અત્યારે આમ આદમી પાર્ટીએ પોતાની અડધી ઉપર યાદી જાહેર કરી ચૂકી છે અને અત્યારે કોંગ્રેસ જે છે તે ઊંઘતી જોવા મળી રહી છે. ત્યારે આ 100 કાર્યકર્તાઓ જે સંજેલીના છે તે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયા છે, તો શું આવનારા સમયમાં આ લોકોને પણ ટિકિટ મળશે ખરી, એવું લોકો અમને પૂછી રહ્યા છે. ત્યારે આપની રાય કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો.